ઈરાન-ઇઝરાયલ યુદ્ધની અસરો અને અફવાઓના પગલે રાજકોટના પેટ્રોલ પંપ ઉપર સતત બીજા દિવસે લાંબી લાઈનો જોવા મળી રહી છે। લોકો પેનિકમાં આવી અને ટાંકીઓ ફૂલ કરાવી રહ્યા છે। એક સ્થાનિક નાગરિકે રોષ ઠાલવતા જણાવ્યું કે રાજકારણીઓને ક્યારેય લાઈનમાં ઊભા રહેવું પડતું નથી, હંમેશા મધ્યમ વર્ગ જ પીસાય છે। રૂપિયા 200નું પેટ્રોલ પુરાવનાર વ્યક્તિ આજે 1500 રૂપિયાનું ઈંધણ લેવા માટે મજબૂર બની છે। जनताનો સવાલ છે કે જો સરકાર આને અફવા ગણાવતી હોય તો તેને નિયંત્રિત કેમ નથી કરી શકતી। જો એટલું જરૂર એટલું મળી જાય એટલે ઘણું કીધું। શું લાગે અફવાને ધ્યાનમાં રાખીને આવ્યા છો આજે તમે? ના જરૂરિયાત મુજબનું જ જોઈએ છીએ, આપણે અફવાને કાંઈ ખોટો સંગ્રહ કરતા નથી। લાઈન તમામ પેટ્રોલ પંપ ઉપર છે, એનાથી કેટલી મુશ્કેલી પડે? મુશ્કેલી તો પડે, લાઈનમાં ઊભું રહેવું પડે, એટલે સમજીને જરૂર હોય એટલું જ પુરાવો જરૂરિયાત મુજબનું।